વિદ્યાર્થી મિત્રો, આજે ગુણવંત સારનો એક સરસ મજાનો નિબંધ કે જે આપણા સમાજની અનેક પ્રકારની મર્યાદાઓ તરફ આંગળી ચીંધે છે અને નામ છે એનું વાયરલ ઇન્ફેક્શન. આજકાલ વાયરલ શબ્દ ખૂબ પ્રચલિત બનેલો છે. વાયરલ ફેલાવ અને ઇન્ફેક્શન એટલે ચેપ, એટલે કે ફેલાતો ચેપ. ગુણવંત શાહ એક ખૂબ જ ઊંચા ગજાના લેખક છે, સાથે સાથે પ્રબુદ્ધ ચિંતક પણ છે. અને આ નિબંધમાં એમણે આપણા આરોગ્ય પ્રત્યે આપણે કેટલા બધા બેદરકાર છીએ એની થોડી ગંભીરતાથી વાત કરી છે. પહેલાના જમાનામાં એમ કહેવાતું કે પહેલું સુખ તે જાતે નર્યા. નર્યા એટલે નિરોગી હોતે. પોતાનું શરીર જો નિરોગી હોય તો એ સૌથી પહેલું સુખ છે, એમ અગાઉના જમાનામાં કહેવાતું. હવે અત્યારે તમે જુઓ કે જીવન એટલું બધું દોડધામવાળું બન્યું છે, લોકો ભૌતિક સુખ સુવિધાઓ પાછળ એટલા બધા ગાંડા બન્યા છે કે પોતાના આરોગ્ય પ્રત્યે જે સભાનતા હોવી જોઈએ એ રાખતા નથી. પરિણામે તમે જુઓ કે ઠેર ઠેર રોગિષ્ટ માણસો નજરે ચડે છે. આપણા ભાવનગરની જ વાત કરીએ તો કદાચ તમે જો ભાવનગરમાં ગયા હો, મેઇન રોડ ઉપરથી પસાર થયા હો, તો તમે જોજો કે કેટલા બધા દવાખાના છે, કેટલા બધા ક્લિનિક છે, અને ત્યાં માણસોની ભીડ પણ તમે જોજો કેટલી બધી છે. એટલે એનો મતલબ કે માણસો પોતાના આરોગ્ય પ્રત્યે બેદરકાર છે. હકીકતો તો દરેક માણસે પોતાના શરીરની જાળવણી પોતાની જાતે કરવાની છે, અને શરીરની જાળવણી કરવા માટે એટલો બધો શ્રમ કાંઈ કરવો પડતો નથી. ફક્ત ને ફક્ત શું ખાવું, કેટલું ખાવું અને કયા સમયે ખાવું, આની જો સમજણ માણસને મળી જાય તો મોટા ભાગના દવાખાના ખાલી રહે. મોટા ભાગના ડોક્ટરો દર્દીની પ્રતીક્ષા કરે. અત્યારે તો ડોક્ટરને દર્દીની પ્રતીક્ષા કરવાની હોતી જ નથી, કારણ કે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે કે સાહેબ કેટલા વાગે આપ મળી શકો. એટલે ગુણવંત શાહે સરસ મજાની વાત કરી છે કે નિરોગી રહેવા માટે થોડી ઘણી જો સમજણ કેળવીએ તો ખરેખર લોકો તંદુરસ્ત રહી શકે. બીજી એક સરસ વાત કરી છે સ્વચ્છતાની, કે ભારત દેશમાં લોકો સ્વચ્છતા પ્રત્યે જોઈએ એવી સૂગ ધરાવતા નથી. ખરેખર તો ગંદકી પ્રત્યે માણસોને સૂગ હોવી જોઈએ. પોતાની જાતે પોતાનું ઘર, પોતાની શેરી, પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખે, એમાં પોતાનું યોગદાન આપે, એને ખરેખર તો સાચો દેશપ્રેમ કહેવાવો જોઈએ. તમે વિચાર તો કરો કે આજથી વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદને આ ભારત દેશની ગંદકી પ્રત્યે થોડીક સૂગ થઈ આવી અને એમણે એ સંદેશો વહેતો કર્યો કે સ્વચ્છતા પરમો ધર્મ હોવો જોઈએ. અને ત્યાર પછી આગમન થયું આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી.
ઠેર ઠેર ગંદકી જોઈ, અસ્વચ્છતા જોઈ તો એમને ખરેખર હૃદયથી એમ થયું કે ખરેખર ભારત દેશમાં જો કોઈ મોટામાં મોટો પ્રશ્ન હોય તો આ સ્વચ્છતાનો છે. એટલે એમણે સ્વચ્છતાને પોતાના જીવન વ્યવહારમાં સ્થાન આપ્યું, ત્યાં સુધી કે આશ્રમમાં પણ સફાઈ જાતે કરતા અને એથી કરીને બીજા લોકો એમના અનુયાયીઓ અથવા તો આશ્રમવાસીઓ એનું અનુકરણ કરતા કે જેથી કરીને સ્વચ્છતાનો મહિમા થાય. અને એમણે એ સ્વચ્છતાના મહિમાને સમગ્ર દેશમાં પહોંચાડ્યો. આરોગ્યની કાળજી બાબતે તો તે સભાન હતા જ, પણ સ્વચ્છતાને એમણે જીવન વ્યવહારમાં સ્થાન આપ્યું અને એવો સંદેશો આપ્યો કે બને ત્યાં સુધી સ્વચ્છતા જાળવો, નિરોગી રહો કે જેથી કરીને કોઈ પણ રોગ તમારા સુધી આવે નહીં. અને આ સ્વચ્છતાને દેશભરમાં પ્રચલિત કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આપણા સન્માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. પ્રત્યેક દેશવાસીઓને એમણે જે હાકલ કરી છે આખા દેશને સ્વચ્છ રાખવાની, ઘરથી શરૂઆત કરીને શેરીથી, મહોલ્લોથી, સોસાયટી કે પોળ કે વિસ્તાર, અને એમણે જે આ ભગીરથ સંકલ્પ લેવડાવ્યો છે એના કારણે ઘણે બધે અંશે દેશમાંથી ગંદકી થોડા ઘણા અંશે દૂર થઈ છે. અને પ્રધાનમંત્રીએ કહ્યું છે તેમ કે સ્વચ્છતા એ આપણા સૌની સહિયારી જવાબદારી છે અને રાષ્ટ્ર પ્રત્યેનું સાચું કર્તવ્ય એ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌએ પણ એટલી જ સ્વચ્છતા જાળવવાની છે જેટલી તમે શરીરની જાળવો છો એટલી આપણી આસપાસની, આપણા ઘરની બહારની, શેરીની, સોસાયટીની, મહોલ્લાની એની પણ સ્વચ્છતા એટલી જરૂરી છે. સાથે સાથે અત્યારે હાલ ભાગદોડ ભરી જિંદગીમાં ફાસ્ટફૂડનું ચલણ એટલું બધું વધી ગયું છે વિદ્યાર્થી મિત્રો કે તમે જોજો કે રસ્તા પર કેટલા બધા રેસ્ટોરન્ટ, કેટલા બધા ઢાબા વગેરે ખુલી ગયા છે. સાંજના સમયે પણ તમે જોજો કે કેટલાક રેસ્ટોરન્ટ, કેટલાક ઢાબાઓમાં તો વેઇટિંગ હોય છે અને તમારે રાહ જોવી પડે છે. ખરેખર તો આ ચલણ સારું નથી, પણ તેમ છતાંય તમે લોકો જે બહારનો નાસ્તો કરો છો, બંધ પેકેટની અંદર રહેલી જે વસ્તુઓ ખાવ છો એ ખરેખર તો શરીરને માટે હાનિકારક છે વિદ્યાર્થી મિત્રો. બને ત્યાં સુધી એવું ખાવાનું ટાળો, શરીરને માટે થાય. તો વિદ્યાર્થી મિત્રો, નિબંધમાં લેખકે ખૂબ સરસ વાત કરી છે. તો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 43 ઉપર વાયરલ ઇન્ફેક્શન નામનો જે નિબંધ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માંદા પડનાર માણસની કેદની સજા થાય. કેટલી સરસ વાત છે કે ગુનો કરે એને તો કેદની સજા થાય, સ્વાભાવિક છે. પણ આ સેમ્યુઅલ બટલરે પોતાના દેશ માટે એક એવા આદર્શ સમાજની કલ્પના કરી કે જેમાં માંદો પડે માણસ તો એને કેદ થવી જોઈએ. કેટલી સરસ વાત છે કે માણસના હાથમાં છે. સાજું રહેવું, નિરોગી રહેવું, તંદુરસ્ત રહેવું એ માણસના હાથમાં છે. એટલે સ્વાભાવિક છે કે માણસ માંદો પડે તો એને ચોક્કસ એના માટે એ જ માણસ જવાબદાર ગણાવવો જોઈએ અને એને કેદની સજા થવી જોઈએ. આગળ વાત કરી કે ચીનમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરવામાં આવતી. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે માંદો માણસ પડે ને એમાં સજા ડોક્ટરને શા માટે? તો એટલા માટે કે ડોક્ટરની જવાબદારી છે કે માણસો નિરોગી રહે. કેવી રીતે રોગિષ્ટ થાય માણસો અને પોતાના દવાખાનામાં આવે અને પોતાનો જે વ્યવસાય છે એ ફૂલે ફાલે એમાં ડૉક્ટરને રસ ન હોવો જોઈએ. ડૉક્ટરનું કામ માણસ નિરોગી રહે એ માટેના ઉપાયો બતાવવાના છે.
અને એટલા માટે આ ચીનમાં કહે છે ડૉક્ટરને સજા કરવામાં આવે. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પણ પોતાનું શરીર ખોટકાય તો તેની વાત બીજાઓ આગળ ગર્વપૂર્વક આ જ માણસ કરતો હોય છે. તમે જોજો ક્યારેક રસ્તા ઉપર સરસ મજાની ગાડી લઈને કોઈ નીકળ્યું હોય અને એ ગાડી જો ખોટવાઈ જાય તો સૌથી પહેલાં તો પ્રયત્ન ઘણો કરે ગાડીને આગળ વધારવાનો, પણ ગાડી માને નહીં, નીચે ઉતરવું પડે, આમ તેમ જોવું પડે કે કોઈ જોતું તો નથી ને. કેમ કે શરમ થાય. તો ગાડી જો ખોટવાય છે તો શરમ થાય છે, તો માણસને પોતે માંદો પડે એની શરમ થવી જોઈએ. કેમ કે માંદા પડવાનું માણસોના હાથમાં છે, પોતે ધારે તો નિરોગી રહી શકે. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા હોય ત્યારે શરીર દ્વારા થયેલો સવિનય કામનો ભંગ છે. તો કેટલી સરસ વાત કરી છે કે માણસો પોતાના શરીરની સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. કોઈ પણ પ્રકારની દયા ખાતા નથી. ગમે ત્યારે ગમે તેટલું ગમે તેવું પેટમાં પધરાવ્યા કરે છે. અભણની માફક માણસો વર્તે છે. અભણ માણસોને તો ખબર ન પડે કે કેટલું ખાવું, શું ખાવું, પણ અત્યારનો જે સમાજ છે એ તો શિક્ષિત છે. એને પોતાના શરીરની સભાનતા હોવી જોઈએ કે આ શરીરમાં કેટલું પધરાવવું જોઈએ, કેટલું ખાવું જોઈએ અને શું ખાવું જોઈએ, કારણ કે એની સમજણ તો શિક્ષિત માણસને હોવી જ જોઈએ. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. આપણા શરીરનું આપણા જ હાથે અપમાન, અને એ પાછું વર્ષો સુધી. એટલે સ્વાભાવિક છે કે વર્ષો સુધી જ્યારે શરીર અપમાનિત થતું રહે ત્યારે આ અપમાન અસહ્ય બની જાય અને શરીર દ્વારા થયેલો સવિનય કાનૂન ભંગશે. શરીર પછી ના પાડે, સવિનય કાનૂન શરીર ના પાડે કે હવે બસ બહુ થયું, અને ત્યારે આપણને એમ થાય કે શરીર માટે જો અગાઉથી કાળજી રાખવામાં આવી હોય તો આ જ શરીરની આ દશા ન થાય. લેખક આગળ કહે છે કે હૃદયરોગનો હુમલો કાંઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. જો હૃદય રોગને આમંત્રણ આપવા માટે વર્ષો સુધી મથવું પડે છે. અમસ્તા હૃદય રોગ અનાયાસે આવી જતો નથી. શું કરે છે માણસો? જો કે શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે, અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. મિત્રો, ઓફિસોમાં જોજો તમે કે મોટા મોટા ઓફિસર બસ શરીરને પોટલાની જેમ ખુરશીમાં રાખે છે, કલાકો સુધી એ ખુરશીમાં બેસી રહે છે, અને એટલા માટે પછી એનું શરીર જે છે એ બેઠાડું થઈ જાય છે, અને બેઠાડું થઈ જાય છે એટલે હૃદય રોગને આમંત્રણ અનાયાસે મળી જાય છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વળસૂટી જાય છે. હવે જીવનમાં કદાપી પરસેવો વળ્યો નથી, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. લેખકનું ધ્યાન એ તરફ છે કે માણસે પરસેવો વળે એવો થોડોક શ્રમ કરવો જોઈએ કે જેથી કરીને જ્યારે હૃદય રોગનો હુમલો આવે ત્યારે શરીરને પરસેવો ન વળે. અને શરીરને પરસેવો ન વળે એટલે કે શરીરને કદાપી હૃદય રોગ જેવો હુમલો આવી શકે નહીં. એટલે એના માટેની પૂર્વ શરત છે કે માણસે સમયાંતરે શારીરિક શ્રમ, અને એ પણ શારીરિક શ્રમ એવો કે શરીરને પરસેવો વળે તેવો કરવો જોઈએ, જેનાથી શરીર નિરોગી રહેશે. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડું કહેવામાં આવે છે, અને આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. માણસ સુખી છે એટલે સ્વાભાવિક છે કે એનું જીવન બેઠાડું. વર્ષો સુધી
બેઠાડું જીવન રહે એટલે સ્વાભાવિક છે કે આવા જે સાધકો છે એની સંખ્યા ઓછી તો નથી જ. બીજી એક વાત કરી છે કે હોસ્પિટલની શોભા વધારવા માટે શું થઈ શકે? તો કે ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. જો કે હોસ્પિટલની ખરી શોભા શેમાં છે? તો ભલે ગમે તેટલી અદ્યતન હોસ્પિટલ હોય, તમામ સવલતોથી ભરપૂર હોય, પણ એની શોભા તો ઘણા ખરા ખાટલામાં દર્દી ન હોય એ એની ખરી શોભા છે. એટલે કે માણસ માંદો જ ન પડે એટલે દર્દી ન બને, ને દર્દી ન બને એટલે દવાખાનામાં દાખલ ન, અને એ જ હોસ્પિટલની ખરી શોભા છે. માણસ ના છૂટકે ડોક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય એવા માણસોએ પણ નિયમિત ડોક્ટર પાસે જવું જોઈએ. લોહી, કાર્ડિયોગ્રામ, બીજી બાબતોની ચકાસણી પણ કરાવી લેવી જોઈએ. આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. દાંતનો કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય તો પણ સમયાંતરે જવું જોઈએ. ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી? એટલે ડોક્ટર રોગની જાળવણી માટે નથી, આરોગ્યની જાળવણી માટે છે. એટલે સ્વસ્થ માણસોએ પણ નિયમિત દવાખાનાની મુલાકાતે જઈને ડોક્ટર પાસે નિયમિત પોતાના લોહી, કાર્ડિયોગ્રામ વગેરેનું ચેકિંગ કરાવી લેવું જોઈએ. એટલા માટે કે આપણને પોતાને ખ્યાલ આવે કે આપણું શરીર સંપૂર્ણપણે નિરોગી છે, તંદુરસ્ત છે. ઓપીડીમાં કીડિયારો ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. ઓપીડી આઉટડોર પેશન્ટ વિભાગ, બહારના દર્દીઓનો વિભાગ જોજો દવાખાનામાં ક્યારેક સરકારી દવાખાનાઓની મુલાકાત લેજો. વહેલી સવારથી એટલા બધા દર્દીઓની લાઈન લાગેલી હોય છે કે ક્યારેક તો કેસ કઢાવવા માટે થઈને પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો લેખક એમ કહે છે કે આ સભ્ય સમાજની નિશાની નથી. ઓપીડીની જે બારી છે ખાલી અને ખુલ્લી હોવી જોઈએ. કોઈ લાઈન ન હોય, કોઈ દર્દી ન હોય, બસ તો એ સભ્ય સમાજ. કીડિયારું ઉભરાય, જમીનમાંથી ઓલી કીડીઓ એક સામટી બહાર નીકળે એમ માણસો એક સાથે ઓપીડી વિભાગમાં દાખલ થઈ જાય કેસ કઢાવવા માટે, દવા લેવા માટે, તો એ સભ્ય સમાજની નિશાની. અનાથાશ્રમમાં બાળકો અને ઘરડા વૃદ્ધોની સંખ્યા વધે એ કાંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. અનાથાશ્રમમાં બાળકોની સંખ્યા વધે એ પણ સભ્ય સમાજની નિશાની નથી. વૃદ્ધાશ્રમો પણ વધતા જાય છે એ સભ્ય સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ, ટ્રેનમાં ક્યારેક બેઠા હો તો જોજો, સંકટ સમયની સાંકળ હોય છે. પણ એ સંકટ સમયની સાંકળ ક્યારેક સંકટના સમયે જ ખેંચાવી જોઈએ, નહીં કે વારંવાર એ સાંકળનો ઉપયોગ થાય. એટલે લેખકે એમ કહ્યું છે કે ન છૂટકે માણસે દવાખાને જવું જોઈએ, ન છૂટકે અનાથાશ્રમો હોવા જોઈએ, અને ન છૂટકે વૃદ્ધાશ્રમો હોવા જોઈએ. સંખ્યા એની વધવી જોઈએ નહીં. અને એટલા માટે એમણે શબ્દ પ્રયોગ કર્યો છે કે સંકટ સમયની સાંકળ ન છૂટકે વપરાવી જોઈએ. ડોક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કારણે આજકાલ બે શબ્દો અચૂક પડે છે: વાયરલ ઇન્ફેક્શન. સામાન્ય શરદી, તાવ, ખાંસી હોય અને આપણે દવાખાને જઈએ, ડોક્ટર નાડી તપાસે, હાથ આમ કરે, પછી કે ચિંતા કરવા જેવું ખાસ કંઈ નથી, વાયરલ ઇન્ફેક્શન છે. એટલે આપણને એમ થાય કે સારું, વાયરલ ઇન્ફેક્શન વળી શું હશે? બસ એ જ ફેલાતો ચેપ દ્વારા જે માણસને શરદી, તાવ, ઉધરસ વગેરે થાય છે તેને વાયરલ ઇન્ફેક્શન કહેવાય. તો વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. મોકલનારે, કારણ કે ચેપ દ્વારા ફેલાયો છે ને રોગ, એટલે મોકલનારે કોઈ પણ પ્રકારના સરનામા વગર મોકલી દીધો, એને વાયરલ ઇન્ફેક્શન કહેવાય છે.
ડોક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે. ઘણા બધા ડોક્ટરોને સમજાય છે, પણ મોટા ભાગના ડોક્ટરોને ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદ કરે. દર્દીને નાડી તપાસીને જોઈને વાયરલ ઇન્ફેક્શન છે એમ કહી દે, પ્રિસ્ક્રિપ્શન લખી આપે. ડોક્ટરોને એમાં કંઈ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની. જો કે આઝાદીના આટલા વર્ષો પછી પણ વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં જાહેર આરોગ્યની જે સેવાઓ છે એ તદ્દન પાંગળી છે એનો લેખકે સ્વીકાર કર્યો છે. એટલે સ્વાભાવિક છે કે જાહેર આરોગ્ય જ્યારે તબીબી સવલતોનો અભાવ હોય ત્યારે અનેક પ્રકારની મહામારીઓ ફેલાય છે. માણસની પ્રાથમિક જરૂરિયાત છે રહેઠાણ, જાહેર આરોગ્ય અને શિક્ષણ. એટલે લેખકે એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે આપણા દેશમાં જાહેર આરોગ્યને લગતી જે સવલતો છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. જે ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી જ હોવાની. ઘણા બધા વિસ્તારોમાં તમે જોજો, એક બાજુ ઉકરડો છે અને ઉકરડાની બાજુમાં જ માણસોએ રહેઠાણ બનાવ્યું છે. કોઈ પણ પ્રકારની સૂગ નથી. કેટલી બધી દોસ્તી ઉકરડાને અને માણસની. એટલે પરિણામે સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે અને સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે જે થોડે દિવસે બદલાતું રહે છે. ઘણી બધી હોસ્પિટલો સ્વચ્છ છે, પણ દેશના સામાન્ય માણસને આવી હોસ્પિટલો પોસાતી નથી. વળી લેખકે એ પણ નોંધ્યું છે કે ત્યાં લીલા પાટિયા ઉપર અવતરણો સરસ મજાના લખાય છે, વારંવાર બદલાય છે, પણ જ્યાં સુધી દેશના આમ આદમીને, સામાન્ય માણસને આવી સવલત ન મળે ત્યાં સુધી રોગ શરીરમાં પ્રવેશવાનો છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ તે ઝાઝી જોવા મળતી નથી. ગંદકી આપણને બહુ ખલેલ પહોંચાડતી નથી અને ગંદકીનો આવો શિકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. લેખકે એ પણ નોંધ્યું છે કે આપણા દેશની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ, જે નફરત હોવી જોઈએ એ છે. આપણે સ્વીકારી લીધું છે કે આવું તો હોય, ગંદકી તો હોય, ઉકરડા તો હોય, અસ્વચ્છતા તો હોય. દુનિયાના બીજા દેશોમાં આવું ક્યાંય નથી થયું. પોતાના દેશને સ્વચ્છ રાખવો એ જાતની દેશભક્તિ છે. દુનિયાના એકેય દેશોમાં ગંદકી પ્રત્યે આટલી બધી દોસ્તી, ભાઈબંધી ક્યાંય જોવા મળતી નથી. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ. ગરીબી અને ગંદકી વચ્ચેના બેનપણાને કારણે આપણે હોસ્પિટલમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. જો માણસને માટે બણબણતા શબ્દ વાપરવો પડે. હકીકતે તો માખીઓ બણબણે, માણસ બણબણે નહીં, પણ તેમ છતાંય ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું ફેલાયેલું છે કે હોસ્પિટલમાં બસ માણસો બણબણતા રહે છે માખીઓની જેમ. વેદ, ઉપનિષદ, ગીતાના વારસાને વૈભવંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ એ નિયમ છે અને આરોગ્ય એ અપવાદ છે. હકીકતે તો આરોગ્ય એ નિયમ હોવો જોઈએ અને રોગ એ અપવાદ હોવો જોઈએ. કે અપવાદરૂપ કિસ્સામાં માણસને કોઈ પણ પ્રકારનો નાનો મોટો રોગ થાય એ અપવાદ હોવો જોઈએ. ભારત દેશમાં પરિસ્થિતિ એનાથી ઉલટી છે કે રોગ એ નિયમ છે અને આરોગ્ય એ અપવાદ છે. બીજા બધા દેશોમાં આરોગ્ય એ નિયમ છે અને રોગ એ અપવાદ છે. એટલે ખરેખર તો આપણે આપણી બધી જ જવાબદારીની અપેક્ષા દેશ કે સરકારો પાસેથી રાખતા હોઈએ છીએ. હકીકતે તો આપણી પોતાની ફરજ છે
કે આપણા શરીરની જાળવણી આપણે પોતે જાતે કરવી. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. જો આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી પણ માંદગીને અપરાધ ગણતા કે આ તો અપરાધ કહેવાય, શરીરની સાથે આવો અપરાધ, એવો અપરાધ કદાચ ન થાય. પોતાની માંદગીને આધ્યાત્મિક ભૂલ ગણતા કે મારાથી ક્યાંક ભૂલ થઈ છે. તો આપણે પણ આપણા આરોગ્ય પ્રત્યે થોડી ઘણી સભાનતા તો રાખવી જ જોઈએ કે જેથી કરીને આપણું આરોગ્ય જળવાય રહે. જેટલું આરોગ્ય સારું હશે એટલું જ તમારું આયુષ્ય વધારે સારું અને લાંબુ હશે. આગળ, તમાકુના ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે. બોલો, સૌથી મોટી સમસ્યા વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ આ વ્યસનની છે. ત્યાં સુધી નોંધવામાં આવ્યું છે, જોવામાં આવ્યું છે કે 10 વર્ષની ઉંમરના વિદ્યાર્થી અવસ્થાના મિત્રો પણ ક્યારેક વ્યસનમાં ફસાયેલા જોવા મળે છે. કેટલી બધી જાત જાતની કંઈક પડીકી છે, ગુટકા છે, તમાકુ છે, સિગરેટ છે, આવા બધા વ્યસનોમાં બાળકો ધકેલાય છે. યુવાનો પણ એમાંથી બાકાત નથી, વૃદ્ધો પણ એનાથી બાકાત નથી. એટલે આ વ્યસનોથી તો માંદગીને આમંત્રણ દેવા બરાબર છે. સિગરેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય તો જો ખટાશ કરે છે લેખક કે આપણે ત્યાં મોટા ભાગે સવારના નાસ્તામાં ફરસાણ હોય છે. સ્વાભાવિક છે કે ફરસાણ એ વારંવાર ઉપયોગમાં લેવાતા તેલમાં તળેલું હોય છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. લેખકનું એમ કહેવું છે કે શું સવારના નાસ્તામાં ફળ ન હોઈ શકે? હોઈ શકે. સફરજન મોંઘા ન પડવા જોઈએ, અંજીર, બદામ કે ચીકુ મોંઘા ન પડવા જોઈએ. હકીકતે તો મોંઘા વ્યસનો પડવા જોઈએ, કે વ્યસન મોંઘું પડવું જોઈએ. પાન, મસાલા, સિગરેટ, આ તે વગેરે એ મોંઘા પડવા જોઈએ. સવારના નાસ્તામાં ફળો હોવા જોઈએ. લેખકનો કહેવાનો આશય એ છે કે વ્યસનોને હંમેશા તિલાંજલિ આપવી જોઈએ, એનાથી દૂર રહેવું જોઈએ. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નરનારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે એવી સ્થિતિ છે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે, જીવે રાખે છે. જોજો તમે લગ્નના રિસેપ્શનમાં કેટલી બધી અઢળક વાનગીઓ પીરસાયેલી જોવા મળે છે. યજમાનનો ઈરાદો તો શુભ છે કે પોતાની રુચિ પ્રમાણેનું એમાંથી પસંદ કરી અને આવનારા મહેમાનો પેટ ભરીને જમે. જ્યારે માણસો શું કરે છે, બધી જ વાનગીઓ એક પણ બાકી ન રહે એ રીતે પોતાના પેટમાં પધરાવે છે. એક સાથે આટલી બધી વાનગીઓ પેટમાં પધરાવવાથી પેટની હાલત, શરીરની હાલત શું થશે એનો કોઈ વિચાર કરતું નથી. પરિણામ પેટ બગડે એટલે શરીર બગડે, અને શરીર બગડે એટલે સ્વાભાવિક છે કે દવાખાને જવું જ પડે. એટલે માણસો બસ પેટમાં પધરાવે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે, જીવે રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. જીવન વેડફાઈ જાય પછી માંદગીના બિછાને પડે છે. ખાટલામાં પડેલું જીવન કેવું હોય છે? વેડફાઈ ગયેલું. આ રીતે કોઈનું વ્યસનોમાં વેડફાઈ ગયેલું છે, કોઈનું બેઠાડુપણામાં વેડફાઈ ગયેલું છે, કોઈનું હૃદયરોગને કારણે વેડફાઈ ગયેલું છે. તો વેડફાઈ ગયેલી જે જિંદગી છે એ ખાટલામાં પછી પડી રહેશે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. કોઈ પણ માણસે પોતાની જે સમજણ છે
એની સાથે કદાપી છૂટાછેડા લેવાના ન હોય, પણ લેખક જો કેટલો સરસ શબ્દ પ્રયોગ કરે છે, છૂટાછેડા. જેની સાથે સમજણ સાથે, એટલે રોગના મૂળમાં સમજણ પ્રત્યેનો અભાવ છે. એટલે દરેકે પોતાના શરીરને માટે, શરીર નિરોગી રહે તે માટેની સમજણ કેળવવી જ પડે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? એટલે સૌથી પહેલા તો પોતાના શરીરને સમજવાનું છે અને ત્યાર પછી બીજાને સમજવાનો આગ્રહ રાખવાનો છે. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જો કેટલી સરસ વાત કરી છે કે આપણું મન સ્વસ્થ હશે તો જ આપણું શરીર સ્વસ્થ હશે. મનને સ્વસ્થ રાખવા માટે આપણું આસપાસનું જે પર્યાવરણ છે એ પણ સ્વસ્થ રાખવું જ પડશે. મન સ્વસ્થ હશે તો વિચારો સ્વસ્થ હશે, વિચારો સ્વસ્થ હશે તો આપણું આચરણ પણ સ્વસ્થ હશે. અને આ બધું જ જો મન, વચન અને કર્મ જો સ્વસ્થ હશે તો સ્વાભાવિક છે કે આપણું શરીર પણ સ્વસ્થ રહેવાનું છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. મન જો પ્રસન્ન હશે તો શરીરમાં જે તમે ખોરાક લીધો છે એ સારી રીતે પચી જશે. ઈર્ષા, એસિડિટી વધારે એવો પૂરેપૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સળી કરે છે. જો લેખકે કેટલી સરસ વાત કરી છે કે ઈર્ષા, માનસિક તાણ કે જેને અત્યારે આપણે બધા ટેન્શન કહીએ છીએ તે એનાથી દૂર રહેવું જોઈએ, જેથી કરીને તમારું શરીર સ્વસ્થ રહે, મન સ્વસ્થ રહે. અતિશય ચિંતા પેટના અવસરને ખો આપે એમ બને. પતિ પત્ની વચ્ચેના સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારોમાં ખખડાટ, હાસ્યમય એક વાત પણ સાંભળવા મળતું નથી. માણસે હસવાની એક પણ તક છોડવી નથી. જો વિદ્યાર્થી મિત્રો, આપણા ફેમિલીમાં પણ જોજો કે છેલ્લે બધા એક સાથે બેસી કોઈક એવી વાત પર ક્યારે ખડખડાટ હશે? લગભગ તો અશક્ય હશે. હસવાનું અને એમાં ખડખડાટ હસવાનું તો લગભગ ભૂલાય ગયું. લોકો ક્યારે હસતા જોતા જોવા મળતા નથી. કેમ કે જિંદગી જેટલી બધી ભાગદોડવાળી થઈ છે કે ક્યારેક તો કેટલા બધા, ઘણા બધા ફેમિલીમાં એક સાથે જમવા બેસવાનું પણ ભાગ્ય જ બને છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોમાં પણ એવું જોવા મળે છે કે સ્કૂલે આવે એની પહેલાં પપ્પા ન હોય, સાંજે પપ્પા આવે ત્યારે પોતે સૂઈ ગયા હોય. ઘણા બધા મેટ્રો સિટીમાં તો એવું જોવા મળે છે કે અઠવાડિયામાં એકવાર પિતા પુત્ર કે પિતા પુત્રી ભેગા થતા હોય. મુંબઈ, દિલ્હી, કલકત્તા વગેરે જેવા શહેરોમાં કુટુંબને એક સાથે બેસવાનો ક્યારેય સમય જ નથી. ખડખડાટ હસવાની વાત તો ત્યાર પછીની આવે છે. એટલે હાસ્ય એ ઉત્તમ ટોનિક છે. ઘણી બધી જગ્યાએ જોજો વિદ્યાર્થી મિત્રો કે લાફિંગ ક્લબ ચાલે છે. લાફિંગ ક્લબ, હસવા માટેની ક્લબ ચાલે છે, જ્યાં એક સાથે ઘણા બધા લોકો એકઠા થઈ અને ખડખડાટ હાસ્ય કરે. મિત્રો, હસવા માટેની પણ ક્લબ હોય એ ક્યારે હોય કે જ્યારે ફેમિલીમાં ક્યારે મુક્ત મને ખડખડાટ હાસ્ય રેલાતું ન હોય ત્યારે પછી આવી ક્લબનું નિર્માણ થતું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન કરજો ઘરે પણ કે ક્યારેક બધા એક સાથે ફેમિલીમાં કમસે કમ અઠવાડિયામાં એકવાર કોઈક એવી વાત પર ખડખડાટ બધા હસી પડે તો દવા લેવાની જરૂર ન પડે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનનો જે આનંદ છે તાણમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. ક્યારેક મુંબઈ જાઓ તો એની લોકલ ટ્રેનમાં બેસજો, લાહો લેવા જેવો છે. ભજન મંડળી બસ એના ભજન આનંદમાં ડૂબેલી. કેમ કે મગજની જે તાણ છે, માણસની જે તાણ છે એને એ ભજનનો આનંદ દૂર કરે છે. પ્રાર્થના
તાણને સખણી રાખે છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો એવું આપણે બધાએ સાંભળ્યું છે. આપણે તાણ નામની વાંસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. તાણ એ પણ વાંસા વગરની એક જાતની ચૂડેલ છે અને એનો નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી. તો કે છે આપણા અહંકારનો વધ કરવાનો છે. માણસનો જે અહંકાર છે, અહંકાર રૂપી જે રાવણ છે, એ અહંકાર રૂપી રાવણનો વધ કરીએ એટલે આપણે જગ જીતીએ. અહંકારી એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે. અસંખ્ય પરિવારોની પજવણી કરે છે અહંકાર નામનો રોગ. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવપેચ રમે અને છળ કપટમાં રાચે એનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. જો મિત્રો કેટલી સરસ વાત છે કે જે વ્યક્તિ સરળ છે, જેને આપણે સાદી ભાષામાં ભોળા માણસો કહીએ છીએ, તો સરળ માણસો શરીરમાં જોજો તમે સ્વસ્થ હશો અને છળ કપટવાળા, કોઈને દગો કરવાવાળા, કોઈની સાથે ચાલાકી કરવાવાળા, આવા માણસોનું શરીર નિરોગી ન હોય એવું પણ બની શકે. મનનો મેલો હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. જેના મનમાં મેલ છે એનામાં શારીરિક તકલીફ રહેવાની. મનનો મેલ એટલે મનમાં કોઈના પ્રત્યે ઈર્ષા, વેરઝેરની ભાવના, દગો, છળ કપટ, આવી જે ભાવના મનમાં સંગ્રહીને જે માણસ બેઠેલો છે એને રોગ ન થાય તો જ નવાય. આ બધા જે અહંકાર, છળ કપટ, મનનો મેલ, ચિંતા, આ બધા જ શરીરને રોગિષ્ટ બનાવવા માટેના લક્ષણો છે. તો વિદ્યાર્થી મિત્રો, તાણથી મુક્ત રહેવું, હંમેશા પ્રસન્ન રહેવું અને કોઈના પણ પ્રત્યે ક્યારેય પણ વેર, ઝેર, દગો, ઈર્ષા કદાપી રાખવા નહીં કે જેથી કરીને તમે તંદુરસ્ત જીવન જીવી શકો. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. જો કેટલી સરસ વાત છે. અસ્વચ્છ મન હશે તો એ નશા તરફ વળશે. સિગરેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ છે. માણસો સિગરેટ પીવે, ધુમાડો કાઢે તો એ સિગરેટનો ધુમાડો નથી. મનની જે બેચેની છે એ મનની બેચેનીને વાયુ સ્વરૂપે એ બહાર કાઢે છે એવું લેખક નોંધે છે. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે કે જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગરેટ પીવાથી શું નુકસાન થાય? એટલે એવો તર્ક ન કરાય કે માણસો સિગરેટ પીતા હતા ને તો 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ જીવ્યા. એવો તર્ક ન કરાય. વ્યસન છે એ માણસને નિરોગી રાખી શકતું નથી. એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો. 127 વર્ષની ઉંમરે ધૂમ્રપાન કરી રહી હતી. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગરેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરડો તર્ક છે. આવું તર્ક ન કરી શકાય કે 127 વર્ષના માજી જે ધૂમ્રપાન ઓછું કર્યું છે એટલે આપણે પણ ધૂમ્રપાન શરૂ કરી દો, 127 વર્ષ આપણે પણ જીવવાના. એ તર્ક વાજબી નથી. પ્રત્યેક માણસને મા, બેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. જો વ્યસનની મુક્તિ માટેનો અક્ષી ઇલાજ ગુણવંત સાહેબ કહે કે પ્રત્યેક વ્યક્તિને ઘરમાં ભાઈ, બહેન, મા, ભાભી, માતા આ વગેરે તરફથી જો પૂરતો સ્નેહ, પૂરતો પ્રેમ મળી રહે તો શરાબની કે વ્યસનની ક્યાંય જરૂર નથી. એટલે માણસ સ્નેહથી જીવે છે, કોઈકના પ્રેમથી જીવે છે, કોઈકની લાગણીથી જીવે છે. તો જીવવા માટે અક્ષીર ટોનિક જો કોઈ હોય તો આ લેખકે કહ્યું છે તે કે સ્નેહ છે, પ્રેમ છે. બધાના જીવનમાં બધા જ પાત્ર, કોઈને માનો સ્નેહ મળે, કોઈને બહેનનો સ્નેહ મળે, કોઈને ભાઈનો સ્નેહ મળે, કોઈને પિતાનો સ્નેહ મળે, કોઈને ભાઈબંધોનો સ્નેહ મળે, કોઈને સગા સંબંધીઓનો સ્નેહ મળે. તો આ સ્નેહ છે એ માણસને નિરોગી રાખવાનું કામ કરે છે.
હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર થયો નથી. આપણને તો માન્યામાં પણ ના કે પ્રેમ થકી ઉપચાર એટલે સારવાર. જગતના ઘણા બધા દેશોમાં આવી લવ થેરાપી કે પ્રેમ થકી ઉપચારના કેન્દ્રો ખુલેલા છે. કારણ કે માણસને સ્નેહની જરૂર હોય, પ્રેમની જરૂર હોય, કોઈની લાગણીની જરૂર હોય, કોઈની ઊંઘની જરૂર હોય, ત્યારે જો ન મળે તો સ્વાભાવિક છે કે એના માટેના આવા કેન્દ્રો શરૂ કરવા પડે. લવ થેરાપી માટે હોસ્પિટલ કે સાયકિયાટ્રિક પાસે જવું ન પડે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જો લેખકે કેટલી સરસ વાત કરી છે કે બસ ભર્યો સુંદર પ્રેમાળ પરિવાર હોય એટલે આરોગ્ય આપણું અને ઘરના તમામ સભ્યોનું જળવાય. જીવન વીમો જરૂરી છે ખરો, પણ જીવન પ્રત્યેની શ્રદ્ધા એથી વધારે જરૂરી છે. જીવન પ્રત્યે શ્રદ્ધા હોય એમાં સમર્પણ એ આપણું રોકાણ છે. જીવન પ્રત્યેનું જે સમર્પણ છે એ આપણું રોકાણ છે, અને બદલામાં મળતો જે સ્નેહ છે કે આપવામાં આવતો જે સ્નેહ છે એ ડિવિડન્ડ એટલે કે વ્યાજ છે. માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી, અઘરું છે. માંદા પડવું એ અઘરું છે, સહેલું તો નથી. મરો ત્યાં સુધી જીવો નામના લેખકના સંગ્રહમાંથી આ બધું લીધેલું છે. અને છેલ્લે સ્વામી વિસ્મયાનંદજીનું એક કોટ વાંચવામાં આવ્યું છે, એ તમને સંભળાવું છું કે બધી રીતે પોતાના ધૂળિયા અને મૂળિયાથી કપાઈ ગયેલો માણસ કદી સ્વસ્થ ન હોઈ શકે. એણે રોગ સાથે મૈત્રી કેળવવી પડે, રોગ સાથે ભાઈબંધી કરવી પડે. કોણે? કે જેણે પોતાના ધૂળિયા અને મૂળિયાથી કપાઈ ગયો છે. ધૂળિયા અને મૂળિયાથી કપાઈ જવું એટલે માણસો જે જમીન સાથે જોડાયેલા રહે છે એનાથી દૂર થઈ જવું. પોતાના જે મૂળિયા છે, પરંપરાગત જે કાંઈ ટેવ છે, નિયમ છે, આહારની, આરોગ્યની વગેરે, એની સાથેથી જ્યારે માણસ પોતાનો સંબંધ કાપી નાખે છે ત્યારે એ રોગ સાથે મિત્રતા કરે છે. જો શું કીધું છે કે પૂરી જાગૃતિપૂર્વક ઊંઘનો આદર કરવાનો અને અંધારાનો સ્વાદ રાખવાના દિવસો ક્યારે આવશે? જો સરસ મજાનો પ્રશ્ન કર્યો છે કે પૂરતી ઊંઘ અને અંધારાનો પણ સ્વીકાર કરવાનો. આપણે બધા પૂરતી ઊંઘ લઈએ છીએ કે નથી લેતા એ તો દરેકે પોતાને પૂછવાની જરૂર છે કે કમસે કમ 6 થી 7 કલાકની તમારે વિદ્યાર્થી અવસ્થામાં પણ 6 થી 7 કલાકની ઊંઘ લેવી જોઈએ. અને એ પણ નિયમિત હોવી જોઈએ. ઊંઘમાં અનિયમિતતા કદાપી ન ચાલે. એટલે અને અંધકાર, લાઇટ બંધ કરીને સૂવું તે અંધકારની પણ વિદ્યાર્થી મિત્રો એક મજા છે. ઘણાને અંધકારમાં ઊંઘ ના આવે, ઘણાને લાઇટ શરૂ હોય તો જ ઊંઘ આવે. પણ તેમ છતાંય આ સંતનું એવું કહેવું છે કે અંધકારની મજા લેવી, પૂરતી ઊંઘ લેવી અને ધૂળિયા અને મૂળિયા કપાઈ ન જાય એની સાવચેતી રાખવી, અને તો જ આપણે બધા આ વારંવાર કાને પડતો જે શબ્દ છે વાયરલ ઇન્ફેક્શન એનાથી બચી શકીએ. વિદ્યાર્થી મિત્રો 2-3 વાર પાઠને વાંચી લેજો, અને વાંચ્યા પછી થોડો વિચાર કરીને તમારી પણ ઘરમાં ભાગીદારી બને સ્વચ્છતા પ્રત્યે, નિરોગીપણા પ્રત્યે એવો પ્રયત્ન કરજો. તમારી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહે, તમારું ઘર પણ પોતાનું સ્વચ્છ રહે, તમારી શેરી પણ સ્વચ્છ રહે, અને ઘર સ્વચ્છ હશે, શેરી સ્વચ્છ હશે, પોતાની સોસાયટી કે મહોલ્લો સ્વચ્છ હશે તો સ્વાભાવિક છે કે એટલો બધો પ્રસાર એનો થશે. સફાઈ એટલે કે સ્વચ્છતા વાયરલ બનશે તો ધીરે ધીરે આપણો દેશ સ્વચ્છતા તરફ આગળ અને આગળ વધશે. અને એક સમય એવો આવશે કે દવાખાના ખાલી પડ્યા રહેશે, બધા જ માણસો તંદુરસ્ત હશે, બધા જ નિરોગી હશે. તો વિદ્યાર્થી મિત્રો 2-3 વાર આ પાઠ વાંચજો, અને ત્યાર પછી સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એને સમજવાનો પ્રયત્ન કરજો, અને તમારી રીતે, તમારી ભાષામાં, તમારા શબ્દોથી એ સવાલના જવાબો લખવાનો પ્રયત્ન કરજો. જય સ્વામી.